નમસ્કાર મિત્રો, માયસેલ્ફ અનુપ રાતડિયા। આજે આપણે ઇતિહાસના થોડા પ્રશ્નોની ચર્ચા કરીએ। પ્રશ્ન 1, નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? તો અહીંયા મિત્રો A, B અને C આ ત્રણેય વિધાનો ખરા છે, પરંતુ વિધાન D છે, ઈસવીસન 1657માં પ્લાસીનું યુદ્ધ લડાયું, અહીંયા 1600 બદલે 1700 આવે, રાઈટ। એટલા માટે ઓપ્શન ડી છે એ સાચું નથી। પ્રશ્ન 2, મૈસૂરના વાઘ તરીકે કોણ જાણીતું હતું? A, ટીપુ સુલતાન, B, અકબર, C, બિરબલ, D, મીર કાસમ। તો સાચો જવાબ છે ઓપ્શન A, ટીપુ સુલતાન। પ્રશ્ન 3, જીત, જપ્તી અને ખાલસા નીતિ કોણે અપનાવી હતી? A, જનરલ ડેલહાઉસી, B, લોર્ડ વિલિયમ બેન્ટિક, C, વેલેસ્લીએ, D, હેસ્ટિંગ્સ। તો અહીંયા આપણો સાચો જવાબ છે ઓપ્શન A, જનરલ ડેલહાઉસી। પ્રશ્ન 4, આંતરરાષ્ટ્રીય અદાલતનું મુખ્ય મથક નેધરલેન્ડના કયા શહેરમાં છે? A, હેગ, B, ડીન, C, ઓસ, D, મેગ। તો સાચો જવાબ છે ઓપ્શન A, હેગ। પ્રશ્ન 5, સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ હક છે અને તેને લઈને જ હું જંપીશ, આ નારો કે સૂત્ર કોણે આપ્યું હતું? ઓપ્શન A, બાળ ગંગાધર તિલક, B, સુખદેવ, C, શિવરામ રાજગુરુ, D, ભગતસિંહ। તો સાચો જવાબ છે ઓપ્શન A, બાળ ગંગાધર તિલક। આવા જ પરીક્ષાલક્ષી વિડીયો જોવા માટે આજે જ આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।